નમસ્કાર દર્શક મિત્રો, હું ધવલ. આજે તો રાવણના 10 માથાના 10 મગજ લઈને બી આવશે ને તો બી આ જાદુ ખબર નહીં પડે. જો તમે નજર ચૂક્યા ને તો દુર્ઘટના ઘટી. મગજ હલાવતા નહીં ને ધ્યાનથી જોજો આ જાદુ, કારણ કે આ જાદુ બહુ ઇમ્પોર્ટન્ટ જાદુ છે. છેક રાવણના મગજની અંદર ઉતરીને બી તમે જોવા જશો ને તો બી નહીં આવડે. હું ખરેખર કહું છું, આ જાદુ બહુ અઘરું છે. પણ ફિકર નોટ, રાવણ હોય કે રાવણના પપ્પા હોય, આ જાદુ હું તમને શીખવાડી દઈશ. પણ સામેવાળાના મગજના તંતુઓ વળી જશે. સામે રાવણ હશે ને, રાવણ ખુદ, તો બી એના જાદુ આવડશે નહીં, પકડી બી નહીં શકે. એવું વિચિત્ર અને અદ્ભુત જાદુ લઈને આવ્યો છું આ વખતે. જો જાદુ મજા આવે ને તો નીચે કમેન્ટમાં લખજો રાવણ. શું લખશો? રાવણ. અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, અને નવા હો તો યાર સબસ્ક્રાઈબ કરો યાર. અમને બી મજા આવે યાર નવા નવા આવા અઘરા જાદુ બનાવવાની. તો ચલો, રાવણનું નામ લઈને આજે હું તમને રાવણના 10 મગજ હલી જાય ને અને એવા જાદુ બતાવવાનો છું. તો ચલો, કેમેરામેનને કહીશ કે પત્તા ઉપર ધ્યાન આપજો. તો દોસ્તો, અહીંયા જુઓ, આપણા 52 પત્તા છે, કોઈ સેટઅપ નથી, બરાબર છે. ફરીથી ચીપી નાખું છું. હવે આપણે એની 2 ઢગલી પાડીશું, લગભગ સરખી આ એપ્રોક્સિમેટલી જોઈ લઈએ. હવે હું કેમેરામેનને કહીશ કે કઈ ઢગલી લઉં, તમે મને કન્ફર્મ કરો. કોઈ બી આ ઢગલી લો. ઓકે, હવે આને અહીંયા મૂકી દઈએ. હવે હું છે ને પત્તા એક એક કરીને નીચે મૂકીશ. તમારી ઈચ્છા થાય ત્યારે તમે કહેજો સ્ટોપ, બરાબર છે. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું સ્ટોપ. ઓકે, તો આ પત્તા સાઈડમાં મૂકી દઉં છું. હવે આ પત્તા ધ્યાનથી જોજો. આ જેટલા બી પત્તા છે ને એમાં લાલ કલરના પત્તા આપણે જોવાના છે. કયા કલરના? લાલ કલરના. એમાં લાલ બી આવી ગયું, ચરકટ બી લાલ જ કરે, કલર જોવાનો છે, બરાબર છે. તો આ 1 2 3 4 ને 5 પત્તા લાલ છે. એકવાર ફરીથી 1 2 3 4 ને 5 પત્તા લાલ છે. હવે હું કેમેરામેનને કહીશ કે 5 પત્તા લાલ છે ને તો આમાંથી નીચેથી જોવાનું, અને કાળીનું આ કેટલા પત્તા હતા આમાં કેમેરામેન? 5 પત્તા હતા, બરાબર છે. 1 2 3 4 ને 5 લાલ પત્તા હતા. હવે આમાં કાળીના પત્તા જોવાના છે, અને 5મું કાળીનું પત્તું છે, 5મું કાળીનું પત્તું, એ ફલ્લઈ કાળી, એ બધા કાળી જ ગણાય. તો એ 5મું કાળીનું પત્તું દર્શક મિત્રોને કેમેરામાં બતાવજો. હું તમારો કેમેરો ત્યાં સુધી પકડું છું, અને પછી એ પત્તા અહીંયા મૂકજો, અને 5મું જે કાળીનું પત્તું એ બી દર્શક મિત્રોને બતાવી દેજો, બરાબર છે. તમે જોઈ લો દર્શક મિત્રો, મને ના બતાવતા. 5મું કાળીનું પત્તું, રાવણના કેટલા માથા હતા ભાઈ? લખો તો કમેન્ટમાં, ત્યાં સુધી જોઈ લેજો હો બરાબર. એકવાર ફરીથી બતાવી દેજો દર્શક મિત્રોને. રાવણના કેટલા માથા હતા? 10 હતા કે 15 હતા? લખો કમેન્ટમાં. ચલો, તમને હું કહું છું કે તમે મૂકી દો નીચે. બહુ બતાવ્યું ભાઈ તમે તો દર્શક મિત્રોને. યાદ રાખજો ભાઈ, પાછા ભૂલી ના જતા, નહીં તો પાછા લોચા વાગશે ભાઈ જાદુના. પછી મને ના કહેતા કે રાવણને બોલાવો, બરાબર છે. ઓકે, ડન. હવે આ પત્તા હું ચીપી નાખું છું, બરાબર છે. તમે કહો એટલી વાર ચીપી નાખું છું, બરાબર છે. હવે એને હું આની ઉપર મૂકી દઉં છું, બરાબર છે. હવે તમારું પત્તું આમાં આવે ને ત્યારે મને કશું ના કહેતા, પણ થોડા પત્તા જતા રહે ને પછી મને કહેજો, બરાબર છે, કે પત્તું ગયું, ને પછી હું તમને કહીશ કે કયું પત્તું હતું, બરાબર છે. અને પછી હું જાદુ શીખવાડીશ, બરાબર છે. અગડમ બગડમ આગા બાગા છું મંતર છું. અગડમ બગડમ આગા બાગા છું મંતર છું. રામે રાવણ માર્યો તો ભાઈ, રાવણ માર્યો તો. અગડમ બગડમ આકા બાકા છું મંતર છું. અગડમ બગડમ આકા બાકા રામે રાવણ માર્યો તો. પત્તું જાય તો સ્ટોપ કે ભાઈ. આવી ગયું ભાઈ, નીકળી ગયું પત્તું આમાં પહેલા. હા, ओके. तो चलो, रावण 10 माथा की कसम, मैं या तो रावण का सिर काट देना या फिर मैं जादू बनाना बंद कर दूंगा अगर गलत निकला तो अगड़म बगड़म आका बाका छू मंतर छू. अगड़म बगड़म आका बाका छू मंतर छू. यही था ना दर्शक मित्रों? बिल्कुल बराबर है. लेकिन ये रावण को नहीं देनी है रानी भाई, ये तो अपने पत्ते की रानी है.
તો આ દર્શક મિત્રો જાદુ તો અટપટું લાગ્યું હશે તમને, કારણ કે આ જાદુ થોડું વિચિત્ર તો છે ભાઈ, રાવણ જેવું જ વિચિત્ર છે, પણ રાવણ સામે બેસશે ને એના 10 મગજ બી આમાં કામ નહીં કરે. પણ હું તમને, તમારો ફ્રેન્ડ હું ધવલ, તમને શીખવાડી દેશે આ જાદુ પૂરા લોજિક સાથે. લોજિક સમજજો તમે, સામેવાળાને બતાવો ને સામેવાળાને ખબર જ નહીં પડે કઈ રીતના થયું છે. તો ચલો આપણે શીખવાડી દઈએ. તો સૌથી પહેલાં શું કરવાનું, 52 પત્તા લેવાના. 52 પત્તા લઈને હવે ધ્યાનથી જોજો, હવે બધું ઘણું બધું આવશે. હવે એમાં 2 ઢગલી પાડવાની, રેન્ડમલી 2 ઢગલી પાડવાની, જેમાં કંઈ નથી. અને સામેવાળાને એમ કહેવાનું કે ભાઈ કોઈ બી એક ઢગલી કહે તો ભાઈ સામેવાળો કે આ ઢગલી કોઈ બી કહે, ચલો આ ઢગલી કહે છે સામેવાળો. હવે ધ્યાનથી સાંભળજો. હવે સામેવાળાને એમ કહેવાનું ભાઈ તું સ્ટોપ કહે છે, બરાબર છે. પણ આપણે મનમાં આ પત્તા ગણવાના, એ કયા પત્તે સ્ટોપ કહે છે, બરાબર છે. આ 1 2 3 4 5 6 7 8 9 ને 10. હવે ધારો કે સામેવાળો 10 પત્તે સ્ટોપ કહે છે, તો યાદ રાખવાનું 10 અને 27માંથી 10 બાદ કરવાના. હવે આ યાદ રાખવાનું છે કે જે બી પત્તા, આ 10 હતા, 11 હોય તો 27માંથી 11 પત્તા બાદ કરવાના. 12માં પત્તે સ્ટોપ કીધું હોય તો 27માંથી 12 પત્તા બાદ કરવાના. 15માં પત્તે સ્ટોપ કીધું હોય તો 27માંથી 15 પત્તા બાદ કરવાના. આપણા કેસમાં 10 પત્તા છે, બરાબર છે. તો 10 પત્તા એટલે 27માંથી બાદ થશે તો 10 એટલે 17. 17 આપણો મેજિકલ જાદુઈ આંકડો છે, જે રાવણને કહેતા નહીં હો, રાવણના 10 મગજમાં જાય નહીં, તમારા મગજમાં રાખજો આ. તો આપણે 10 નંબર આપણો 10 નહીં, આપણે 27માંથી 10 બાદ કરવાના છે એટલે 17. 17 નંબર આપણો મેજિક નંબર છે, જે રાવણને બી નથી ખબર પણ ખાલી તમારા મગજમાં ફિટ છે, એટલે 17 નંબર યાદ રાખવાનું. હવે આપણે એમ કહેવાનું કે આમાંથી લાલના કેટલા પત્તા છે જોઈ લેવાના. તો આ 1 2, આ તો ભાઈ રાવણનું નામ લીધું એટલે 10 જ નીકળે, 10 મગજના 3 3 10 નીકળ્યા ભાઈ. તો જો 1 2 3 4 ને 5, 5 લાલના પત્તા છે. ફરતી ગણી લેજો, ગણતરીમાં ભૂલ ના થાય. 5 લાલના પત્તા છે, 1 2 3 4 ને આ 5. હવે કેમેરામેનનું ધ્યાન નહીં. હવે સામેવાળાને એમ કહેવાનું કે 5મું કાળીનું પત્તું આવે ને ત્યાં સુધી એ બતાવીને 5 કાળીના પત્તા આની પર મૂકી દો. આ 1 કાળીનું પત્તું, પછી આ બીજું કાળીનું પત્તું, આ ત્રીજું, આ ચોથું ને આ 5મું. જો આ કાળી દૂરી છે આપણું 5મું કાળીનું પત્તું, બરાબર. એને અહીંયા આપણે મૂકી દેવાનું ને આ પત્તા આની પર મૂકી દેવાના. હવે આપણો મેજિક નંબર કયો હતો? 17 હતો. તો એનો મતલબ 17મું કાળીનું પત્તું એ કાળી દૂરી હોવી જોઈએ, બરાબર છે. તો કાળી જોવાનું હો, ટોટલ પત્તા નહીં જોવાના, કાળીનું પત્તું. આ 1, આ 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને હવે જે આવશે 17મું પત્તું એ કાળી દૂરી આવશે, પણ કાળીનું આવવું જોઈએ. કાળીનું પત્તું જે બી આવશે, આવ્યું ને દર્શક મિત્રો? તો છે ને મગજના છોતરા કાઢી નાખે એવું જાદુ. રાવણ બી ગોથા ખાઈ જાય ભાઈ. 10 નહીં, એના 50 મગજ હોય ને તો એ જાદુ ના આવડે. પણ તમને મેં શીખવાડી દીધું ને, તો ચલો ફટાફટ કમેન્ટમાં લખો લાઈક. કમેન્ટમાં લાઈક નહીં, કમેન્ટમાં લખો રાવણ. રાવણ લખો, રાવણ. અને લાઈક કરો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, કારણ કે આવા જ અદ્ભુત અને નવા જાદુ લઈને અમે ફરીથી આવીશું. મજા આવી ગઈ ને? તો તાળી પાડી દો અને રાવણનું દશેરાના દિવસે વધ કરી દેજો પાછા. ચલો, બરાબર છે. તો ચલો આવતી દશેરાએ રાવણને યાદ કરીશું. આપણે અત્યારે તો મજાકમાં યાદ કર્યું છે. કોઈને ભાઈ ખરાબ લાગ્યું હોય રાવણ ભગવાન માનતા હોય એના માટે મજાક માટે રાવણનું નામ લીધું છે, પણ ખાલી તમને જાદુમાં થોડો ઇન્ટરેસ્ટ બનાવી દે એટલા માટે, બરાબર છે. બાકી લખજો ખરા કમેન્ટમાં પાછું રાવણ. તો ચલો મળીએ દર્શક મિત્રો આપણે નવા જાદુ સાથે. હું ધવલ.